जय माताजी मित्रों, આપણે સાક્ષાત એવા માતાજીના મંદિરે દર્શન કરાવશું તમને। જોવાનું ચૂકતા નહીં। આપણે પહેલાં જ છે જવુબાઈ માતા, પછી નનામી માતા છે, પછી માં જોગમાયા ભવાની માતાજી છે, ઉપર દર્શન કરી શકો છો। અને પછી માં કાળી માતા છે। ચાલો આપણે માતાજીના મંદિરની અંદર દર્શન કરાવશું। આ ગેટના દર્શન છે અને ઉપર માતાજીની મૂર્તિ બિરાજમાન છે અને ઉપર ગણપતિ દાદાની પણ મૂર્તિ બિરાજમાન છે। चलो આપણે આગળ વધીશું ને માતાજીના દર્શન કરાવશું તમને। મંદિર તરફ આપણે વધી રહ્યા છીએ, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વોચ ટાઈમ પણ વધારી દો। અને વ્યૂ આપણે 2 મિલિયન ઘટી રહ્યા છે ચેનલ મોનિટરાઇઝ કરવા માટે, સબસ્ક્રાઈબર થઈ ગયા છે। ચલો આપણે માતાજીના મંદિરના દર્શન કરાવશું। ચલો આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ। પહેલાં જ કાળા ગોરા ભૈરવ બાપસી છે અને પછી માતાજીના દર્શન કરશું। માં જોગમાયા ભવાની, માં કાળી માતાજી, નનામી માताजी અને જવુબાઈ माताजी। चलो चंद्रवा पण छे माताजीनी अंदर, फोक्स लाइट पण मूकेली छे। सुवर्ण अने रूपा कलरनी अंदर वस्त्र अंदर माताजी शोभायमान थई रह्या छे। अहीं आपणे हनुमान दादाना दर्शन करावशुं। तो आ जोई शको छो मंदिरनी बाजुमां नानी मूर्ति छे हनुमानजीनी, अने हनुमान दादा बिराजमान छे। पछी आपणे रामदेव पीરના दर्शन करशुं। अने आ रामदेव पीरनुं मंदिर छे ने रामदेव पीरનું મંદિરની અંદર ઘોડા પણ બિરાજમાન છે। અને ચલો આપણે તપસ્વી જગતપુરી મહારાજના દર્શન કરશું। એમની દેવ પામેલા છે, એમની સમાધિના દર્શન કરશું અને એમની મૂર્તિ પણ મૂકેલી છે। તો આપણે દર્શન કરશું કમાડ ખોલીને। તો સ્વર્ગવાસી શ્રી જગતપુરીજી રામપુરીજી ધનાવાડા, અને એમના ચરણ પાદુકા પણ છે અને દર્શન કરી શકો। એમના દીવો પણ ચાલુ છે। આગળ વધશું આપણે, તો ભોજન સમારંભ જ્યાં થતો હોય છે, તો એવી જગ્યાના દર્શન કરાવશું જ્યાં પૂનમના દિવસે બહુ જ મોટો જમણવાર થતો હોય છે। સામેની તરફ જાળીવાળો હોલ જોઈ શકો છો, એ અત્યારે ખુલ્લો નથી, એની અંદર ભોજન સમારંભ થાય છે। અને લીમડાની નીચે પણ માતાજી બિરાજમાન છે। હવનકુંડ છે। ચલો આપણે તપસ્વી જ્યાં તપ કરેલું છે 14 વર્ષ, એવી જગ્યાના દર્શન કરાવશું। તો આ સામે જાળી જોઈ શકો છો, એની અંદર ગુફા છે। ગુફાની અંદર તપસ્વી તપ કરેલું છે 14 વર્ષ, અને એના પણ દર્શન કરાવશું। તમે ડિમાન્ડ કરશો વિડીયાની તો બહુ જ સરસ છે। અને 14 વર્ષ ત્યાં અંદર ભોયરાની અંદર તપસ્યા કરેલી। આપણે હવે નવા તપસ્વી એ અત્યારે વર્તમાનમાં છે, એમના પણ દર્શન કરાવશું। જોઈ શકો છો એ તપસ્વી મહારાજ છે એમના। તો અમરગીરી મહારાજના દર્શન કરી શકો છો અને આપણને સારા આશીર્વાદ પણ આપી રહ્યા છે। વિડીયો પૂરો જોજો। કુલર ઉપર ઠંડી હવા આવી રહી છે, સામે રાશન ભંડાર છે અને ચા પાણીની વ્યવસ્થા પણ છે। પાણીનું ઠંડુ કુલર છે। અને પૂનમના દિવસે બહુ જ મોટો મેળો હોય છે, તો આપણે ત્યાં જરૂર જોઈશું।